ગુજરાતમાં પ્રથમવાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સૌથી મોટો નિર્ણય કરાયો છે। રાજકોટમાં સિટી બસ અને બીઆરટીએસ બસ સેવામાં 60 વર્ષ ઉપરના સિનિયર સિટીઝનોને ફ્રી મુસાફરી પાસની યોજનાનો આજથી મહાનગરપાલિકાએ પ્રારંભ કર્યો હોવાનું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જાહેર કર્યું છે। લાઇબ્રેરીની જેમ જ વરિષ્ઠો અને સરકાર માન્ય દિવ્યાંગોની 21 કેટેગરીના લોકોને આ ફ્રી બસ સેવાનો લાભ મળશે। આજથી ફોર્મ વિતરણ શરૂ થતાં અરજી રજૂ કર્યાના 30 દિવસ બાદ આ પાસ મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં સિનિયર સિટીઝન, દિવ્યાંગો, થેલેસેમિયાગ્રસ્ત વ્યક્તિઓ તેમજ જુવેનાઇલ ડાયાબિટીસગ્રસ્ત લોકોને સિટી બસની સેવા ફ્રી આપવાનો નિર્ણય કરાયો છે। ત્યારે વોર્ડ ઓફિસથી ફોર્મ મેળવી તેના આધારે ફ્રી મુસાફરીનું કાર્ડ મેળવી શકાશે અને કાર્ડને આધારે સિટી બસમાં ફ્રી મુસાફરી કરી શકાશે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2024-25નું સ્ટેન્ડિંગ કમિટીએ જ્યારે બજેટ રજૂ કર્યું, આ બજેટમાં અમે લોકોએ જોગવાઈ અલગ અલગ લોક ઉપયોગી જોગવાઈઓ અમે બહાર પાડી હતી, રિલીઝ કરી હતી। એ અનુસંધાને સિટી બસની પણ એક જોગવાઈ હતી કે રાજકોટમાં 60 વર્ષ કે 60 વર્ષથી ઉપરના દરેક સિનિયર સિટીઝનો, દિવ્યાંગ બાળકો અને વડીલો કે જે કેન્દ્ર સરકારની ગાઈડલાઇન મુજબ 21 કેટેગરી છે દિવ્યાંગોની, જુવેનાઇલ ડાયાબિટીસ અને થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે બજેટમાં જોગવાઈ હતી કે સંપૂર્ણપણે આખા રાજકોટમાં નિઃશુલ્કપણે સિટી બસ સેવાનો લાભ મળે। બીઆરટીએસ હોય કે આખા રાજકોટમાં સિટી બસો તમામ એને નિઃશુલ્કની યોજના જાહેર કરી હતી, પરંતુ કેન્દ્ર સરકારની લોકસભાની ચૂંટણીની આચારસંહિતાના કારણે એ કાર્ય પૂર્ણ નહોતું કરી શક્યા। પણ જેવી આચારસંહિતા પૂરી થઈ અને આજે અમે જાહેરાત કરીએ છીએ આપ સૌના માધ્યમથી રાજકોટના તમામ સિનિયર સિટીઝન, વડીલો અને માતાઓ અને 21 જે કેન્દ્ર સરકારે જે રિલીઝ કરેલી ગાઈડલાઇન મુજબ દિવ્યાંગોની જે કેટેગરી છે, થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને જુવેનાઇલ ડાયાબિટીસવાળા પેશન્ટોને આજથી રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકોએ આજે જાહેરાત કરીએ છીએ અમે સૌ કે સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે। એની એક પ્રક્રિયા છે, તમારા નજીકમાં આવેલી કોઈ પણ વોર્ડ ઓફિસે માત્ર તમારો જન્મનો પુરાવો, આધાર કાર્ડ હોય, ડ્રાઇવિંગ લાયસન્સ હોય, કોઈ પણ જન્મનો પુરાવો આપશો એટલે એક કાર્ડ આપવામાં આવશે। કાર્ડની 2 કેટેગરીના કાર્ડ છે, એક સિનિયર સિટીઝનનું અલગ છે અને દિવ્યાંગોનું અલગ છે। 2 કેટેગરીના કાર્ડ છે, તરત જ ત્યાંથી તમને કાર્ડ એલોટ કરવામાં આવશે। એ કાર્ડ ફરજિયાત આપણી પાસે રાખવું જરૂરી છે। એનાથી મુસાફરીમાં નિઃશુલ્ક રાજકોટમાં ચાહે બીઆરટીએસ હોય કે રાજકોટની સમગ્ર આખા રાજકોટની કોઈ પણ સિટી બસ હોય, ફ્રી ઓફ કોસ્ટથી જાહેરાત કરીએ છીએ।